આગામી સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ડભોઈ તાલુકાના પણસોલી ગામે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જાહેર સભા રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે વિવિધ રાજકીય પક્ષો દ્વારા જનસમર્થન મજબૂત બનાવવા માટે પ્રયાસો તેજ બન્યા છે। જાહેર સભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય તથા આદિવાસી નેતા ચૈતર વસાવા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમના સાથે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા, છોટાઉદેપુર લોકસભાના પ્રભારી મુકેશભાઈ બારિયા, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા સહિત આમ આદમી પાર્ટીના અનેક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। ચૈતર વસાવાએ પોતાના ભાષણમાં ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ડભોઈ તાલુકામાં યુવા પેઢી દારૂ અને ડ્રગ્સના રવાડે ચડી રહી છે અને ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવા છતાં સત્તાધીશો આંખ મીચી બેઠા છે। તેમણે જણાવ્યું કે આ સ્થિતિમાંથી બહાર આવવા માટે રાજકારણમાં પરિવર્તન લાવવું જરૂરી છે અને આગામી નગરપાલિકા, તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવાની અપીલ કરી હતી। આ જાહેર સભા દરમિયાન સીમાડિયા જિલ્લા પંચાયત વિસ્તારના ભાજપ અને કોંગ્રેસના 150થી વધુ યુવાનો તથા બહેનોએ આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કરી પાર્ટીમાં જોડાણ કર્યું હતું। મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો તેમજ સ્થાનિક નાગરિકોની હાજરીએ સભાને વધુ બળ આપ્યું હતું। આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ જાહેર સભા ડભોઈ તાલુકાની રાજકીય સ્થિતિમાં મહત્વપૂર્ણ વળાંક લાવનારી સાબિત થઈ શકે છે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે। આજે ડભોઈ વિધાનસભાના પણસલી ગામ ખાતે ગુજરાત જોડો જનસભા મળી અને આ જનસભામાં 1500થી પણ વધારે કોંગ્રેસ અને ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે। ત્યારે આજે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। અહીંયા ડભોઈની નગરપાલિકા હોય, આ ડભોઈ મત વિસ્તાર હોય, માત્ર ને માત્ર ભાજપના જે કોન્ટ્રાક્ટરો છે, એમના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમણે જ પોતાના ઘર ભરવાના કામ કર્યા છે। આજે સામાન્ય જનતા આજે પણ અનેક સવાલો લઈને અમારી સમક્ષ આવી છે। એમને રસ્તાના તકલીફ છે, નળમાંથી પાણી નથી આવતું, મનરેગાની રોજગારી નથી મળતી, આજે એમના ઘરો જવા માટે, ગામે જવા માટે પણ રસ્તાઓ નથી, આવાસ માટે ઘણા લોકોએ ફોર્મ ભર્યા છે, આજે પણ આવાસો મળ્યા નથી। માત્ર ને માત્ર આદિવાસી હોય, દલિત હોય, વંચિત હોય, રાજપૂતોનો તમામ સમાજનો મતબેંક તરીકે અહીંના નેતાઓ ઉપયોગ કરે છે એવી અમને ફરિયાદ મળી છે। સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં નકલી અંગ્રેજી દારૂ વેચાય છે અને અહીંયા ડ્રગ્સ પેડલરો ડ્રગ્સ પણ વેચે છે એવા ઘણા સ્થળોની પણ ફરિયાદો અમને મળી છે। ત્યારે અમે આજે બધા જ લોકોને કીધું છે કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતોમાં બધા તૈયાર થઈ જાય, આમ આદમી પાર્ટીની બોડી બને એવા અમે બધા પ્રયાસો કરીશું। આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે, ત્યારે અમને પૂરેપૂરો જનતા પર વિશ્વાસ છે। આ વખતે પરિવર્તન આવશે અને આમ આદમી પાર્ટી તાલુકા, જિલ્લા અને નગરપાલિકા ડભોઈ મત વિસ્તારમાં જીતશે।